વીર વિજયજી મહારાજાએ ही शिक्षा 36 બનાવી છે। એમાં આ એક કડી આવે છે, હુંકાર વીણ વાત ન કરીએ, ઈચ્છા વીણ નવ જમીએ જી। હુંકાર વીણ વાત ન કરીએ, ઈચ્છા વીણ નવ જમીએ જી। જ્યારે કોઈ વ્યક્તિ આપણને આપણું હિત થાય, એ હિત બુદ્ધિપૂર્વક અનુગ્રહરૂપી જ્યારે પ્રદાન કરી રહ્યો હોય, ત્યારે એ વાક્યને એ વાતને અનુરૂપ આપણે કોઈ પણ હુંકારો ભણીએ, જેમ કે શું વાત કરો છો, એમ હોતું હશે, ના હોય, વળી બસ ને યાર, ઓ આવું હતું, સરસ સરસ, એવી રીતના કોઈ પણ વાક્યને અનુરૂપ જો આપણે એને હુંકારો આપીએ તો એને એની પોતાની વાત ચાલુ રાખવામાં એને ઉત્સાહ રહે। આપણે પાઠ 6માં છે ને બીજી બુકમાં સાંભળનારને છે ને સાંભળનાર શુશ્રૂષોનો બીજો એક અર્થ વિશેષણનો અર્થ એવો પણ કર્યો છે કે સેવા કરનાર। તો એ જે આપણને હિત બુદ્ધિપૂર્વક આપણને કહી રહ્યો છે તો આપણે સારા માટે કહી રહ્યો છે, તો એને એની વાતમાં વેગ આવશે અને નકર શું કરશે, જો આપણે આમ તેમ જોઈશું તો એ વાતને સંકેલી દેશે। અને જે બીજી કડી કીધી છે ઈચ્છા વીણ નવ જમીએ જી, તો જ્યારે આપણી જઠરાગ્નિ પ્રદીપ્ત હોય ને અને ત્યારે જો આપણે ભોજન કરીએ ને તો પથ્થર જેવું ભોજન પણ આપણને પચી જાય। આપણને જે અજીર્ણ થાય છે ને એનું કારણ એક એ પણ છે કે આપણે ભૂખ ન લાગે ને ત્યારે ખાઈએ છીએ ને અકાળે ખાઈએ છીએ। એક મહાત્માએ પ્રવચનમાં સરસ કીધેલું કે સાધુઓ વાસ્તવમાં છે ને ભૂખ સહન ન થાય ત્યારે ખાય અને શ્રાવકો ભૂખ લાગે ને ત્યારે ખાય।